ખેડૂત મિત્રો, હું તોફિક સિપાઈ અરિહંત બાયો ફર્ટિકમ પ્રાઇવેટ લિમિટેડ વતી આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ફરી એકવાર આજે એક નવા વિડીયો સાથે મગફળીની અંદર આપણે ફિલ્ડ જોવા આવ્યા છીએ. આપણા પ્રગતિશીલ ખેડૂત છે જયરાજભાઈ, મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માથક ગામમાં આપણે ફિલ્ડ જોવા આવ્યા છીએ. તો પહેલાં આપણે જયરાજભાઈનું આખું નામ, એનો પરિચય જાણી લે, ત્યાર પછી એને પૂછી કે આપણી પ્રોડક્ટ કઈ વાપરી છે અને કેવું એમને રિઝલ્ટ મળ્યું છે. તો જયરાજભાઈ, તમારું આખું નામ જણાવો ને. મારું નામ જયરાજભાઈ ઘનશ્યામભાઈ રાજપૂત. બરાબર. તમારો મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 9984409197. બરાબર. તો જયરાજભાઈ, આ તમે સ્વરાજ જે અરિહંત કંપનીનો સ્વરાજનો તમે ઉપયોગ કર્યો, તો તમે જ્યાં આનો ઉપયોગ કર્યો છે ત્યાં કેવું છે અને જ્યાં નથી કર્યો ત્યાં મગફળીની અંદર કેવું છે, જણાવો ને. ત્યાં ઉપયોગ કર્યો ત્યાં સારી છે, નથી ઉપયોગ કર્યો ત્યાં ચોટી ગયેલી ને સુકાઈ જાય. તો આપણે જે તમારી બીજી જગ્યાએ જોયું એ પ્રમાણે કે જ્યાં ઉપયોગ નથી કર્યો ત્યાં કાળી અને સફેદ ફૂગ દેખાઈ આવે છે, અને જ્યાં ઉપયોગ નથી કરેલો છે ત્યાં કાળી ફૂગ, સફેદ ફૂગ કે મગફળીની અંદર પીળાશ જણાતી નથી. તો જયરાજભાઈ, તમે અમારા જે અરિહંત ગ્રુપ હારે જે ખેડૂતો જોડાયેલા છે એને તમે આ સ્વરાજ પ્રોડક્ટનો ઉપયોગ કરવાની ભલામણ કરો કે કેવું? નહીં, આનો ઉપયોગ કરવો જ છે ત્રીજા પાણી. બરાબર, ત્રીજા પાણી આનો ઉપયોગ કરવો જ. બરાબર છે. તો ખેડૂત મિત્રો, જયરાજભાઈએ જે આપણને જણાવ્યું એ પ્રમાણે કે મગફળીની અંદર સ્વરાજનો ઉપયોગ કરવાથી કાળી, સફેદ ફૂગ અને પીળાશ, આ ત્રણ વસ્તુની અંદર ખાસું એવું રિઝલ્ટ મળે છે. તો તમામ ખેડૂત મિત્રોને જે અરિહંત ગ્રુપ સાથે જોડાયેલા છે તેને હું નમ્ર અપીલ કરીશ કે મગફળીની અંદર પીળાશ હોય, કાળી ફૂગ હોય કે સફેદ ફૂગ હોય, એની અંદર અરિહંતનો સ્વરાજનો ઉપયોગ કરવો અવશ્ય.